મિત્રો, કિસાન ભાઈઓને જાણવા માટે ઘણા કિસાન મિત્રોને ખબર હશે, પણ એ જણાવતા નહીં હોય. તો મિત્રો, જે આજે 10થી 12 વીઘા જમીન કિસાન ભાઈઓ ખેડે છે અને ખેતી કરે છે, એના વાર્ષિક ખર્ચાનું આ લિસ્ટ છે. એમાં ઘણું બધું હજી ઝીણું મોટું રહી જાય, 50, 50 ને 100 ને એવા ઘણા ખર્ચા હજી રહી જાય. એનું લિસ્ટ તો બહુ લાંબુ થાય, વાં ભેકનું લિસ્ટ થાય મિત્રો. વાં ભેકનું એક વાં ભરો ને એવડું કાગળ થાય. પણ આ કિસાન ભાઈઓ જે કોઈ જુઓ કે આ ઝૂમ કરી અને વાંચજો, એમાં રૂપિયા પૈસા લખેલ છે, એને હું ખેડૂને જોઈ એ પણ લખેલ છે, અને એમાં ખાતરનું છે, દવાનું છે, બિયારણનું છે, બધું નાખેલ છે. એમાં વાંચજો, આ જે લિસ્ટ બનાવેલ છે ને, અને આ પણ વાંચજો, ઝૂમ કરીને વાંચજો. આ હરેક કિસાનભાઈને આ ખર્ચામાં આટલી વસ્તુ જોઈએ, એમાં કાંઈ ના હાલે મિત્રો. તો આ છે વાર્ષિક ખર્ચાનું લિસ્ટ, અને એ વાર્ષિક ખર્ચાના લિસ્ટમાં મિત્રો રૂપિયા કેટલા થાય ખબર છે? 1,57,720 રૂપિયા. આ 10થી 12 વીઘા જમીન ખેડે એને. એમાં આ ખેડૂતનો ખર્ચો આંધળો છે. આંધળો છે એટલે શું કામ, કઈ રીતે આંધળો મિત્રો? ખેડૂત હિસાબ કરે 2-3 વસ્તુનો. શેનો કરે? કે રાસાયણિક ખાતર નાખ્યું, 12 ટ્રોલી ખાતર નાખ્યું, અને બિયારણ નાખ્યું, અને એક દવાનું. આ 4-5 વસ્તુનો હિસાબ કરે ખેડૂત. પછી બીજો કાંઈ હિસાબ કરતા નથી. પણ એમાં મિત્રો કેટલી બધી વસ્તુ જોઈએ છે. તમે હાર્વેસ્ટિંગ ટાણે, માંડવી દહવા ટાણે કે માંડવી ઉપાડવા ટાણે, આ 2-3 આપણી ભાષાઓ. ઘણી જગ્યાએ હાર્વેસ્ટિંગ કહે, ઘણી જગ્યાએ દહવાનું કહે, ઘણી જગ્યાએ ઉપાડવાનું કહે. આ ઉપાડવા ટાણે જો માવઠું થાય તો એના એક જગ્યાએ ભેગા કરી અને ઢાંકવાનું કાગળ અથેરિયા લેવું પડે મિત્રો ખેડૂતને. અને એ કાગળ તરત જ 3,000 થી 4,000 રૂપિયાનું જોઈએ. એટલે 3,000 રૂપિયા એના લખી લ્યો. પછી 250 રૂપિયાની કોદારી લખી લ્યો, 300 રૂપિયાનો કુવાડો લખી લ્યો, 200 રૂપિયાનો પાવડો લખી લ્યો, 350 રૂપિયાનો ખપારો લખી લ્યો, 600 રૂપિયાની 2-3 ખપારી જોઈએ હાર્વેસ્ટિંગ તાણે, એ 600 રૂપિયા એના જોઈએ. પછી પાણી વાળવા માટે નાનકડી પિયતમાં પાવડી જોઈએ. પછી હાથીના દાંતા જોઈએ. પછી નાળો જોઈએ, મોટર બાંધવાના જોઈએ. પછી પીવીસીનું ઢાંકણું ક્યાંક તૂટી ગયું હોય એના જોઈએ, પીવીસી નાકું તૂટી ગયું એના જોઈએ, પછી પીવીસીમાં વાક્યું વધ્યાને જોતું હોય તો એના જોઈએ. પછી નેદવાના ખરપા જોઈએ, પછી દાતરણું જોઈએ, અને પછી 50,000નું ખાતર સાણિયું નાખ્યું હોય 12 ટ્રોલી, તો આપણે કમસે કમ 5,000 રૂપિયા પડે અટાણે એક ટ્રોલીના. પણ 10 ટ્રોલી નાખ્યું એટલે 50,000. પછી રસાયણ ખાતર નાખ્યું હોય એના 4,000-4,500. પછી પાયાની દવાના 2,200. પછી જંતુનાશક પછીની દવા એના 15,000 રૂપિયા. પછી લાઇટ બિલ ભરવાના 3,000 રૂપિયા. લાઇટ કનેક્શનના આજીવન, લાઇટ કનેક્શન આજીવન કહેવાય ને ભાઈ. જેથી 10,000 ભર્યા હોય તો વરાહના એમાં 1,000 નાખી દો, નાખવા પડે ને. અને કૂવો ખોદ્યો હોય તેથી 5 લાખ પડ્યા હોય, એના 25,000 એના નાખવો. હજી આમાં કૂવો ખોદ્યો હોય ને 5 લાખ પડ્યા હોય, તમે 20 વર્ષ કામ કરી શકો. 18 વર્ષે કાંઈ ચડો ને 20 વર્ષ કામ કરો, કેટલા વર્ષ થાય? 40 વર્ષ. એ 40 વર્ષે પછી તમારાથી કામ ના થાય. એટલે કૂવો આજીવન ગણી લ્યો. 5 લાખનો ખર્ચો કર્યો, એ કંઈ
આમ ક્યાંયથી ડુંગર ઉપરથી દદડો નથી પીડ્યો તો આપમાં જ નથી કરતા કે સંદ્રમાં જ નથી કરતા. એ પૈસા એમાંથી જ કાઢવાના છે. 12 વીઘામાં કૂવો ખોદ્યો હોય તો એ 5 લાખનો થાય. 5 લાખનો થાય એટલે 20/5 25,000 નાખી દો વરહના એના ખર્ચામાં. એ 25,000 નાખો ને તો થાય ભાઈ 2.5 લાખ રૂપિયા એનો ખર્ચો કાંઈ વર્ષ વાર્ષિક. અને 2.5 લાખની વરહો વરહ મોહેન નથી થતી. મારા બાપ એને ધાર્યું બનાવવું હોય કે સારું એક રહેવાનું મકાન બનાવવું હોય તો નથી બનાવી શકતા. એનું કારણ શું? આ આંધળો ખર્ચો. આ બધી વસ્તુ જોઈએ મિત્રો. આ 15,000ની દવા જોઈએ, પછી 3,000 લાઇટ બિલના જોઈએ, પછી લાઇટ કનેક્શનના 1,000 રૂપિયા એ આજીવન. જેથી 10,000 કે 15,000 20,000 ભરી લીધું હોય તો વરાના 1,000 નાખોથી થાય ને ખર્ચામાં એના. તો એ પછી હાથી હકામણના 3,000 થી 4,000 રૂપિયા થાય કે ન થાય મિત્રો? પછી હાર્વેસ્ટિંગના હલરવાળાને 3,000, મજૂરીના 7,000. હાથ મજૂર જોઈએ 2 દી સુધી. 2 દી હલર રાખો ત્યાં થાય એટલે 3,000 હલરવાળાના. અમારે અહીં ઓછા લઈએ હજી મજૂરી હલરવાળા, એટલે 3,000માં પતી જાય. નકર થાય 4,000, 2,000 મજૂરી લઈએ તો. એટલે અમે 3,000 લેખા. 7,000 મજૂરના થાય, પછી 1,000 રૂપિયા ડીઝલના થાય, પછી 2,000 ટ્રેક્ટરવાળાને ભર હારવાના થાય, પછી 30,000 બિયારણના થાય, પછી કોઈ કેબલ ભરી જાય, કોઈ ફ્યુઝ ભાંગી જાય, નાના કોઈ બલ ઉડી જાય, આવો બધો ખર્ચો 1,500 રૂપિયા લખો. આ બધું કરી અને કુલ 1,57,720 રૂપિયા થાય છે મિત્રો. આવો આંધળો ખર્ચો તમે હિસાબ કરજો. કોકથી કેટલી વસ્તુ ખેતીમાં જોઈએ. એક વસ્તુથી ખેતી નથી થતી મિત્રો. કોદારી કોકની ત્યાં માગવા ન જવાય, કુવાડો માગવા ન જવાય, દાંતણું માગવા ન જવાય, ઢાંકણું માગવા ન જવાય, વાક્યું માગવા ન જવાય. જોઈએ તો જોઈએ. પછી ફુવારાની લાઈન લીધી હોય એના પૈસા ભર્યા હોય. આવા તો કેટલાય કર્યા હોય. એનું સાધન વહાવવા માટે કર્યા હોય. ઓયણી દાંડવું જોઈએ, ઓયણી ભાંગી જાય, કેટલું થઈ જાય. એમાં એને મેન્ટેનન્સના કામ કરાવવા માટેના કેટલા પૈસા જોઈએ. આ બધો ખર્ચો કરી લઈએ ને તો છોકરો પૂછે, બાપ કે 2-3 લાખની માંડવી થઈ હતી ક્યાં ગઈ? કે આમાં ગરી ગઈ. આમાં જો ગરી ગઈ આ આંધળા ખર્ચામાં. આ આંધળો ખર્ચો છે મિત્રો. અને આ વિડીયો જરૂર જોજો, બીજાને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જરૂર કરજો મિત્રો. તો ખબર પડે કે આપણે કેટલો આંધળો ખર્ચો કરીએ અને હિસાબ કોઈ દી કરતા નથી. માંડવી વેચીને જ્યાં પૈસા એકબીજાને ભરી લ્યો, ઉધાર રાખ્યા હોય તો તમારી પાસે કાંઈ વધે નહીં. રોગા કોરા બેઠા હોય, કોક પાસે ઉછીના જ કરવા કાયમ મિત્રો. અને એક બાજુ વેપારી કાપે, ભાવ મળે નહીં. તો આ વિડીયો કિસાન ભાઈઓ જરૂર જોજો, બીજાને શેર કરજો, લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી કરજો મિત્રો. તો ખબર પડે. કરજો જ. જો ખેડૂતનું હિત ઈચ્છતા હોવ તો. અને ખેડૂત એવા ભાઈ એને ખબર નથી પડતી આપણે 12 મહિનામાં કેટલું હું લઈ નાખ્યું. એ કેટલા કિસાન ભાઈઓ એવા છે મિત્રો. તો આ વિડીયો જોજો, જરૂર જોજો અને બીજાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એટલે જેથી કરીને કિસાન ભાઈઓને ખબર પડે કે આમ હોય જ છે અને આમ હોય જ. આમાં જરાય ખોટું નથી મિત્રો. જય જવાન જય કિસાન.